નમસ્કાર મિત્રો, શિક્ષણ દીપ ચેનલમાં આજે આપણે જીસીઆરટી સ્પેશિયલ ચોપડી તો કરવી જ પડશેમાં સામાજિક વિજ્ઞાન ધોરણ 7ના પ્રકરણ 3ની વાત કરીશું, જેનું શીર્ષક છે મુગલ સામ્રાજ્ય। તો ચાલો એમસીક્યુથી શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1, પાણીપતનું બીજું યુદ્ધ ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે થયું હતું। ઓપ્શન એ અકબર અને શિવાજી, બી અકબર અને હેમુ, સી બાબર અને ઇબ્રાહિમ લોદી, ડી મુગલ અને મરાઠાઓ। મિત્રો, સાચો જવાબ છે ઓપ્શન બી, અકબર અને હેમુ વચ્ચે પાણીપતનું બીજું યુદ્ધ થયું હતું। પ્રશ્ન નંબર 2, બુલંદ દરવાજો કોને બનાવડાવ્યો હતો? એ અકબર, બી જહાંગીર, સી શાહજહાં, ડી ઔરંગઝેબ। મિત્રો, સાચો જવાબ છે ઓપ્શન એ અકબર। 3, દિલ્હીનો લાલ કિલ્લો ખાલી જગ્યાએ બનાવડાવ્યો હતો? એ બાબર, બી અકબર, સી હુમાયું, ડી શાહજહાં। સાચો જવાબ છે ઓપ્શન ડી શાહજહાં। 4, અકબરનો જન્મ ખાલી જગ્યા નામના સ્થળે થયો હતો? એ અમરકોટ, બી ઈરાન, સી દિલ્હી, ડી જયપુર। મિત્રો, સાચો જવાબ છે ઓપ્શન એ, અકબરનો જન્મ અમરકોટ નામના સ્થળે થયો હતો। મિત્રો, હવે વન લાઇનરની વાત કરીએ। સૌપ્રથમ યુદ્ધમાં તોપનો પ્રયોગ કોણે કર્યો? બાબર। કયા મુગલ બાદશાહે શહેનશાહ સૂરી સાથે યુદ્ધ કર્યું હતું? હુમાયુએ। હુમાયું નામના કૃતિ કોણે લખી હતી? ગુલબદન બેગમે। હુમાયુંનો મકબરો ક્યાં આવેલ છે? તેનું નિર્માણ કોને કરાવ્યું હતું? દિલ્હી હમીદા બેગમે હુમાયુંની યાદમાં। મુગલ સામ્રાજ્યની સ્થાપના બાબરે કોને હરાવીને કરી, તેમજ તે યુદ્ધ કયા નામથી જાણીતું છે? ઇબ્રાહિમ લોદી પાણીપતનું યુદ્ધ, ઈસવીસન 1526। બાબર મૂળ કયા દેશનો હતો? અફઘાનિસ્તાન એટલે કે કાબુલ। દિલ્હીના સુલતાન ઇબ્રાહિમ લોદી પર કોણે આક્રમણ કર્યું? બાબર। બાબરે સૌ પ્રથમ તોપનો ઉપયોગ કયા યુદ્ધમાં કર્યો? પાનીપતનું પ્રથમ યુદ્ધ। બાબરની આત્મકથાનું નામ શું છે? તુઝુકે બાબરી। ઈસવીસન 1526નું પાણીપતનું યુદ્ધ કયા બે શાસકો વચ્ચે થયું હતું? ઇબ્રાહિમ લોદી અને બાબર। મુગલ વંશનો સ્થાપક કોણ હતો? બાબર। ઈસવીસન 1527માં ખાનવાનું યુદ્ધ કયા બે શાસકો વચ્ચે થયું હતું? ચિત્તોડના રાણા સાંગા અને બાબર। કોને ઇતિહાસમાં સુધારક શાસકના રૂપમાં યાદ કરવામાં આવે છે? શેરશાહ સૂરી। કયા શાસકે ટંકશાળો સ્થાપીને સૌ પ્રથમ ચાંદીના સિક્કા પડાવ્યા હતા? શેરશાહે। કયા બાદશાહે રસ્તાની બંને બાજુ વૃક્ષો રોપાવ્યા હતા? શેરશાહ સૂરી। કયા શહેનશાહે જમીનની જાતો અને ઉપજની સરાસરી ઉપરથી જમીન મહેસૂલના દર નક્કી કરવાની પદ્ધતિ વિકસાવી હતી? શેરશાહ સૂરી। રૂપિયાનું ચલણ કયા શાસકે શરૂ કર્યું હતું? શેરશાહ સૂરી। જહાંગીરનું વાસ્તવિક નામ શું હતું? સલીમ। સ્થાપત્યના રાજકુમાર તરીકે કોને ઓળખવામાં આવે છે? શાહજહાં। અકબરની આત્મકથાનું નામ શું છે? અકબરનામા। કયા મુગલ શાસકે બધા ધર્મોના તત્વોને એકઠા કરીને દીને ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી? અકબર। મુગલ વહીવટી તંત્રમાં સર્વોચ્ચ ન્યાયાધીશ કોણે ગણવામાં આવતો હતો? કાઝી। શાહજહાંનું ગુલામનું નામ શું હતું? ખુર્રમ। અકબરનો જન્મ ક્યાં થયો હતો? અમરકોટ ખાતે। બિરબલનું સાચું નામ જણાવો? મહેશદાસ। શાહજહાંએ કોની યાદમાં તાજમહેલ બંધાવ્યો હતો? મુમતાઝ। અકબરે કયો વેરો નાબૂદ કર્યો? જજિયા વેરો। અકબરના દરબારમાં કયા જાણીતા મહેસૂલ નિષ્ણાત દિવાન હતા? રાજા તોડરમલ। કવિ ફૈઝી કયા બાદશાહના સમયમાં થઈ ગયા? અકબર। મહારાણા પ્રતાપ
અને અકબર વચ્ચે કયા મેદાનમાં યુદ્ધ થયું હતું? હલ્દી ઘાટીના મેદાનમાં. મુગલ કાળમાં કાઝી કોને કહેતા? ન્યાયાધીશને. ફતેહપુર સિકરીની સ્થાપના કોણે કરી? અકબર. દિલ્હીનો લાલ કિલ્લો કોણે બંધાવ્યો હતો? શાહજહાં. કોના શાસનકાળને મુગલ શાસનનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે? શાહજહાં. કોના સમયગાળા દરમિયાન શીખ ગુરુ અર્જુન સિંહનો વધ કરવામાં આવ્યો હતો? જહાંગીર. મારવાડને સ્વતંત્ર કરવા કોણે ઔરંગઝેબ સાથે સતત 25 વર્ષ સંઘર્ષ કર્યો હતો? વીર દુર્ગાદાસ. કયો શહેનશાહ મહેલોનો બાંધનાર તરીકે ઓળખાય છે? શાહજહાં. દરબારે અકબરી ગ્રંથ કયા કવિએ લખ્યો છે? મોહમ્મદ હુસેન આઝાદ. અકબરના દરબારમાં કયા કવિએ સંસ્કૃત ગ્રંથોને ફારસીમાં અનુવાદ કર્યા હતા? અબુલ ફઝલના ભાઈ કવિ ફૈઝી. અકબરે કયા શહેરમાં તેના નવરત્નો, કલાકારો અને તત્વચિંતકોને આશ્રય આપ્યો હતો? ફતેહપુર સિકરી. દિલ્હીમાં આવેલ મોતી મસ્જિદનું નિર્માણ કોણે કરાવેલ છે? ઔરંગઝેબ. કયા મુગલ બાદશાહને સંગીત કલા અને ચિત્રકલા પ્રત્યે અણગમો હતો? ઔરંગઝેબ. કયા મુગલ બાદશાહને ચિત્રકલાનો ભારે શોખ હતો? જહાંગીરને. શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો? 1627માં શિવનેરી કિલ્લામાં. શિવાજીના માતા પિતાનું નામ જણાવો. શાહજી ભોસલે અને જીજાબાઈ. શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં થયો? રાયગઢમાં. જહાંગીરના સમય દરમિયાન કયા બે ઇંગ્લેન્ડના પ્રતિનિધિઓ ભારત આવ્યા હતા? વિલિયમ હોર્ડિંગ્સ અને સર ટોમસ રો. શિવાજીના માર્ગદર્શક અને સંરક્ષક કોણ હતા? દાદા કોંડદેવ. થેન્ક યુ.